હું એક છોકરાને ટ્યુશન ભણાવતી હતી જે 10મા ધોરણમાં 2 વખત નાપાસ થઈ ચૂક્યો હતો. તે 15 વર્ષનો નહીં પરંતુ 17 વર્ષનો થઈ ગયો હતો. ટ્યુશનના સમયે તે હંમેશા મારી તરફ જોતો. એક દિવસ તે સીધો મારા રૂમમાં આવી ગયો અને કહેવા લાગ્યો કે મેડમ, હું તમને જોઈએ તેટલા પૈસા આપીશ, પરંતુ તમે મને ખુશ કરી દો. હું દીપને નાનો સમજી અને તેના ઉપર હસી, પણ તેને તો બેડ ઉપર એક્સ્ટ્રા ક્લાસ પૂરા થયા પછી એકદમ જોશથી. મારું નામ પૂજા. હું ઘર ઉપર જ ટ્યુશન ભણાવું છું અને 10મા ધોરણ સુધીના છોકરા છોકરીઓ મારી પાસે ભણવા આવે છે. ટ્યુશનથી હું મહિનામાં 15,000 રૂપિયા કમાઈ રહી છું, પણ તે પણ મારા ઘરના ખર્ચામાં જ ખર્ચાઈ જાય છે. આટલા રૂપિયામાં પણ હું ઘરને ઠીકથી ચલાવી શકતી હતી નહીં, પણ ઘર ચાલી રહ્યું હતું. એક દિવસ હું જ્યારે ટ્યુશન ભણાવતી હતી તો લગભગ 65 વર્ષનો એક બુઝુર્ગ વ્યક્તિ પોતાના 15 વર્ષના પૌત્રને લઈને મારી પાસે આવ્યા. તે વ્યક્તિ ખૂબ જ લક્ઝરી ગાડીમાં મારા ઘર ઉપર આવ્યા હતા. તે વ્યક્તિનો પહેરવેશ, હાવભાવ જોઈને લાગતું હતું કે ખૂબ જ ધનવાન ઘરના વ્યક્તિ છે. હું તો તેની ગાડી, તેનો ઠાઠ જોઈને દંગ રહી ગઈ. મેં તેમને તેમનો પરિચય પૂછ્યો તો તે બોલ્યા કે હું પ્રભાકર છું અને આ મારો પૌત્ર છે. તમારી પાસે હું ટ્યુશન માટે આવ્યો છું. મારા મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે આ વ્યક્તિ આટલો અમીર છે, તે પોતાના પૌત્રને મારા ઘર પર જ ટ્યુશન માટે કેમ લઈ આવ્યા છે, જ્યારે તે પોતાના પૌત્રને મોટા કોચિંગ સેન્ટરમાં પણ દાખલ કરી શકે છે. એટલે મેં તેમને મારા પ્રશ્નનો જવાબ માંગ્યો તો તેમણે મને કહ્યું કે મેડમ, તમે જો મારા પૌત્રને 15 વર્ષનો સમજી રહ્યા હો તો સાંભળો, તે 15 વર્ષનો નથી પરંતુ 17 વર્ષનો છે અને તેની 10મા ધોરણ પાસ કરવાની ઉંમર તો ક્યારની નીકળી ચૂકી છે. પાછલા 2 વર્ષથી તે 10મા ધોરણમાં નાપાસ થઈ રહ્યો છે. શહેરના મોટા મોટા કોચિંગ ક્લાસમાં તેને ભણાવી દીધો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એક વિદ્યાર્થીએ તમારું નામ સજેસ્ટ કર્યું, કેમ કે ક્યારેક મોટા લોકો જે નથી કરી શકતા તે એક સાધારણ વ્યક્તિ કરી દે છે. હું તમારી પાસે ખૂબ જ આશા લઈને આવ્યો છું. મને વિશ્વાસ છે કે તમારી ત્યાં અભ્યાસ કરવાથી મારો પૌત્ર આ વખતે જરૂર 10મું ધોરણ પાસ કરશે. પ્રભાકરની વાતો મને સાચી લાગી અને મેં તેના પૌત્રને ટ્યુશન માટે હા કહી દીધો. તે દિવસથી જ તે મારી પાસે ભણવા માટે આવ્યો હતો. હું બીજા સ્ટુડન્ટ પાસેથી મહિનાના 3,000 રૂપિયા લેતી હતી, પરંતુ પ્રભાકરના પાસેથી ટ્યુશન ફીના મેં 5,000 લીધા. તે દિવસે તેણે મારી પાસે ટ્યુશન માટે છોડી ગયા. તેમના માટે 5,000 રૂપિયા તો મામૂલી વાત હતી, કેમ કે બીજા માતા પિતાની જેમ તેમને પૈસાની આપવાની કોઈ ઝંઝટ હતી નહીં. પહેલા જ દિવસે તેણે મને પૂરા મહિનાની ફી આપી દીધી. પહેલા દિવસે જ્યારે હું તેને ભણાવવાનું શરૂ કર્યું તો તે ભણવામાં ખૂબ જ કમજોર જણાયો. તેનું ધ્યાન અભ્યાસ છોડીને બીજી જગ્યાએ હતું. 2 દિવસ સુધી આવી રીતે ચાલ્યું. ત્રીજા દિવસે પ્રભાકર પોતાના પૌત્રના અભ્યાસ વિશે પૂછવા આવ્યા. મેં તેમણે કહ્યું કે તમારો પૌત્ર ભણવામાં ખૂબ જ કમજોર છે. મારે તેને એક્સ્ટ્રા ક્લાસ આપી અને ભણાવવું પડશે. એટલા માટે તમારે ફીસ પણ વધારવી પડશે, કેમ કે તમારો પૌત્ર ઉપર મને થોડું વધારે ધ્યાન આપવું પડશે. એટલે તમારે મહિનાના 10,000 ફી આપવી પડશે. પ્રભાકર બોલ્યો, 10,000ની જગ્યાએ તમને હું 20,000 આપીશ, પરંતુ આ વર્ષે મારો પૌત્ર 10મું ધોરણ પાસ થઈ જવો જોઈએ. હવે હું એક્સ્ટ્રા ફી લઈ રહી હતી, એટલે મારે દીપને થોડો એક્સ્ટ્રા ટાઈમ પણ આપવાનો હતો. એટલે મેં તેને હા કહી દીધું અને બપોરે 2 થી 3 વાગ્યા સુધી બીજા સ્ટુડન્ટને ટ્યુશન પૂરું કરી અને તે લોકો તેના ઘરે ચાલ્યા જતા. પરંતુ દીપ 3 વાગ્યા પછી 5 વાગ્યા સુધી એકલો ટ્યુશન માટે રોકાતો. એક દિવસ જ્યારે બધા સ્ટુડન્ટ ચાલ્યા ગયા તો હું કિચનમાં પાણી પીવા માટે ગઈ. જ્યારે હું કિચનથી બહાર આવી તો મેં જોયું કે દીપ મોબાઈલ ચલાવી રહ્યો હતો. જેવો મેં તેના હાથમાંથી મોબાઈલ જોયો, મેં મોબાઈલ તેની પાસેથી લઈ લીધો. તે મોબાઈલ કોઈ સાધારણ હતો નહીં, પરંતુ તે ખૂબ જ મોંઘો ફોન હતો. 17 વર્ષના છોકરાના હાથમાં 1.5 લાખ રૂપિયાનો ફોન જોઈને મારી આંખોમાં તો ચમક આવી ગઈ. દીપ ખૂબ જ જિદ્દી હતો. તે મને આજે સમજ આવી ગયું, કેમ કે મેં તેમના હાથમાંથી મોબાઈલ લીધો તો મોબાઈલ પાછો લેવા માટે તે જીદ કરવા લાગ્યો અને તેમાં અમારા બંને વચ્ચે ખેંચતાણ થવા લાગી.
એવામાં મારી ઓંધણી નીચે પડી ગઈ અને દીપની નજર અચાનક મારી છાતી ઉપર પડી. દીપ એકદમ તાકીને મારી છાતી જોઈ રહ્યો હતો. તેની નજરને જોઈને મેં તેનો મોબાઈલ પાછો આપી દીધો અને તરત જ મારી સાડી સંભાળી અને સીધી કરી દીધી. દીપને હું નાનો બાળક સમજતી હતી, પરંતુ તેમાં બાળક જેવું કોઈ પણ ગુણ નજર આવતો ન હતો. મેં તેનો મોબાઈલ પાછો આપી દીધો અને તેના પછી મેં તેને કંઈ કહ્યું નહીં. પછી તેણે કહ્યું કે ટ્યુશન પૂરું થઈ ગયું હતું, હવે તું ઘરે જઈ શકે છે. ત્યારે તે મારી પાસે આવી અને બેસી ગયો અને બોલ્યો, ટીચર, મારાથી ભૂલ થઈ ગઈ. આ બોલતા બોલતા તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો. તેનો સ્પર્શ મને કોઈ મોટા પુરુષની જેમ અનુભવ થયો. તે મારી પાસે બેઠેલો હતો ત્યાં મારો પતિ ઘરે આવ્યો. મારા પતિએ અમારી ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. તે દીપને એક નાનો છોકરો સમજતો હતો. જ્યારે વિજય ઘરે આવ્યો તો મેં તેનો ઉતરેલો ચહેરો જોયો. તેનો ઉતરેલો ચહેરો જોઈ મેં દીપને કહ્યું કે મારે તારાથી કોઈ નારાજગી નથી, હવે તું તારા ઘરે જા, કેમ કે ટ્યુશનનો સમય પૂરો થઈ ગયો છે. દીપે મારો હાથ છોડ્યો અને હું મારા રૂમમાં ચાલી ગઈ. મેં વિજયને પૂછ્યું કે વિજય, શું થયું? તારો ચહેરો કેમ ઉતરેલો ઉદાસ લાગી રહ્યો છે? તો વિજય બોલ્યો કે આ મહિને મને પગાર ઓછો મળ્યો છે. કેટલાય દિવસ મારા પગારમાંથી કાપી દીધા છે. તેનો ઉદાસ ચહેરો જોઈને મેં કબાટમાંથી 10,000 રૂપિયા કાઢી અને તેમને આપી દીધા. મેં તેમને કહ્યું કે ટ્યુશન ક્લાસથી મારી પાસે સારી એવી ફી આવી રહી છે. પૈસા આપતા જ વિજયે મને ગળે લગાવી. જ્યારે તેણે મને ગળે લગાવી તો મારી નજર રૂમના દરવાજા ઉપર ગઈ, જ્યાં દીપ મને દેખાયો. તે અમારા રૂમમાં છુપી રીતે જોઈ રહ્યો હતો. તેને જોતાં જ મેં કહ્યું કે દીપ, તું અહીંયા શું કરી રહ્યો છે? વિજયની સામે તે ખચકાઈને બોલ્યો કે ટીચર, મને મેથ્સનો એક ક્વેશ્ચન સમજમાં આવી નથી રહ્યો, એટલે હું રોકાયો છું. ત્યારે વિજય ફ્રેશ થવા માટે બાથરૂમમાં ચાલ્યો ગયો. દીપને લઈને હું બહાર હોલમાં ગઈ. ટ્યુશન કરાવવાનું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે, કેમ કે બાળકોની નજરમાં ક્યારે શું આવી જાય તેની કોઈને ખબર રહેતી નથી. હોલમાં આવતા જ દીપક બોલ્યો કે મેથ્સનો ક્વેશ્ચન હવે હું આવતીકાલે સમજી લઈશ. તે પછી તે ઘરે ચાલ્યો ગયો. બીજે દિવસે દીપ એક્સ્ટ્રા ક્લાસના સમયે 3 થી 5 વાગ્યા સુધી રોકાયો. ત્યારે મેં તેને થોડો વધારે અભ્યાસ કરાવી અને હું મારા રૂમમાં ચાલી ગઈ. આજે સાંજે મેં વિચાર્યું હતું કે હું મારા માટે કાનના ઝુમકા ખરીદવા જઈશ. કબાટ ખોલીને જોયું તો ત્યાં ફક્ત 5,000 રૂપિયા જ હતા. મેં કુલ 35,000 રૂપિયા રાખ્યા હતા. ગઈકાલે તેમાંથી 10,000 રૂપિયા મેં વિજયને આપ્યા હતા. તો બાકીના પૈસા ક્યાં ગયા? મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં અને મારી આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે અચાનક દીપ ત્યાં આવી ગયો. તેણે મને મારા આંસુ લૂછ્યા અને મને પૂછ્યું કે શું થયું? મારી સમસ્યા સાંભળી દીપ પોતાની બેગમાંથી 20,000 રૂપિયા લઈ આવ્યો અને મારા હાથમાં રાખી દીધા. મેં ભાવુક થઈને તેને મારા ગળે લગાડ્યો. મેં તો દીપને ભાવનાઓમાં ભાવુક થઈને તેને ગળે લગાડ્યો હતો, પરંતુ દીપ મને કંઈક અલગ રીતે પકડી હતી. તેનો સ્પર્શ મારી અંગત જગ્યા ઉપર જઈ રહ્યો હતો. જ્યારે મને દીપનો સ્પર્શ અલગ લાગ્યો તો મેં અનુભવ્યું કે દીપ હવે બાળક નથી રહ્યો. મેં તરત જ તેને મારાથી દૂર કરી દીધો. મેં તેની પાસેથી પૈસા લઈ અને તેને બહાર હોલમાં મોકલી દીધો. તે દિવસથી દીપ મારાથી થોડો વધારે જ ચીપકવા લાગ્યો. તે મારાથી હસીને અને ખુશીથી વાત કરવા લાગ્યો. આવી રીતે દિવસ પસાર થતા ગયા. થોડા દિવસ પછી જ્યારે મને ફરીથી પૈસાની જરૂરત પડી તો મારી નજર દીપ ઉપર પડી. દીપની નજર મારી ઉપર જ હતી. તે મારી છાતી જોઈ રહ્યો હતો. મને મારા દુપટ્ટાનું પણ ધ્યાન રહ્યું હતું નહીં. મારી નજર દીપ ઉપર હતી. જે પુરુષ સ્ત્રીના બધા નખરા ઉપાડે છે, તેને ખુશ રાખે છે, તેની સાથે જ સ્ત્રીને સમય પસાર કરવાની ઈચ્છા થાય છે. પાછલા થોડા દિવસોથી મારા પતિને મેં મારાથી દૂર રાખ્યો હતો, કેમ કે તે મારી જરૂરત પૂરી કરી શકતો ન હતો. એટલે તેને મારી સાથે સમય પસાર કરવાનો હક હતો નહીં. જ્યારે મેં મારો દુપટ્ટો ઠીક કરવાનું ચાલુ કર્યું તો દીપ મને પોતાનો ATM કાર્ડ આપ્યું. તેનો ઈરાદો એ હતો કે હું મારો દુપટ્ટો ઠીક કરું નહીં. તે મારી સુંદરતા જોઈને મારી મદદ કરી રહ્યો હતો. તે મને સમજમાં આવી ગયું હતું. ધીરે ધીરે મેં તેને મારે પ્રેમજાળમાં ફસાવવાનું શરૂ કરી દીધું. હવે તેનું ધ્યાન ભણવાથી હટીને મારી ઉપર વધારે રહેવા લાગ્યું. મારે પણ તેનું ધ્યાન મારા પરથી દૂર થવા દેવું ન હતું. તે સાંજે દીપના દાદા તેને લેવા માટે આવ્યા. તેમણે કહ્યું કે તમારી પાસે દીપને
ટ્યુશનમાં લગાવીને મેં સાચો નિર્ણય લીધો છે, કારણ કે તેને ટ્યુશનમાં આવવાની ખૂબ જ ઈચ્છા થાય છે. દીપને ભણવાની ઈચ્છા હતી કે કોઈ બીજી વસ્તુની તે તેના દાદાને ખબર હતી નહીં. એક વખત દીપે મને કહ્યું કે ટીચર, તમે સાડી કરતાં નાના કપડામાં ખૂબ જ સુંદર લાગશો. ત્યારે એક્સ્ટ્રા ક્લાસના સમયે દીપ મને શોપિંગ કરવા માટે એક મોલમાં લઈ ગયો. તેણે મને ખૂબ જ મોંઘા કપડાં ખરીદીને અપાવ્યા. મેં તેને કહ્યું કે તું આટલા પૈસા ખર્ચ કરી રહ્યો છે તો જો તારા દાદાજીને ખબર પડી જશે તો? દીપે મને કહ્યું કે જો દાદાને ખબર પડશે કે હું આટલા પૈસા ખર્ચ કરી રહ્યો છું તો પણ તે મને કંઈ કહેશે નહીં, કેમ કે મારા ખર્ચા માટે તે જ મને ખુદ પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. દાદાજી મને 50,000 રૂપિયા પોકેટ મની આપે છે અને પાછલા ઘણા વર્ષોથી મારા એકાઉન્ટમાં ખૂબ જ ઘણા પૈસા જમા થઈ ચૂક્યા છે, જે મેં આજ દિવસ સુધી ક્યાંય ખર્ચ કર્યો નથી. અને હવે તે હું તમારી ઉપર કરી રહ્યો છું. દીપનો જવાબ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. મને આખો મહિના કામ કરતાં માન 15,000 થી 20,000 રૂપિયા મળે છે અને દીપની તો પોકેટ મની જ 50,000 રૂપિયા છે. તેની પોકેટ મની પર હવે હું મારો અધિકાર જમાવી રહી હતી. તે પૈસાથી દીપ મારી ઈચ્છાઓ પૂરી કરી રહ્યો હતો. તે દિવસે મોલમાં લગભગ 2 કલાક સુધી ફર્યા પછી હું ખૂબ જ થાકી ગઈ હતી. ઘરે આવતાની સાથે જ મેં થોડો આરામ કર્યો અને પછી મારા રૂમમાં વાળ સૂકાવવા લાગી. ત્યારે દીપ મારા રૂમમાં આવ્યો. મને બાથ ગાઉનમાં જોઈને તે પોતાનો હાથ હોશ ખોઈ બેઠો. મારી પાસે આવીને તે મારા શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો. મેં તેને મારાથી દૂર કરી દીધો તો તેણે મને જોરથી પોતાની તરફ ખેંચી લીધી અને મને કહ્યું કે ટીચર, હું તમને જે જોઈએ છે તે આપી રહ્યો છું, તો પછી તમે મને જે જોઈએ છે તે કેમ નથી આપતા? દીપ મારી પાસે શરીર સુખ માણવાની ઈચ્છા વ્યક્ત કરી, જે અનુચિત ઈચ્છા હતી. પાછલા ઘણા દિવસોથી તે મને અજાણીએ એક અજીબ કામુક ભાવથી સ્પર્શ કરતો હતો. મને કામુક નજરોથી તે જોતો હતો, પરંતુ મેં તેને કંઈ કહ્યું નહીં. હવે અચાનક તેણે પોતાની અનુચિત ઈચ્છા મારી ઉપર જાહેર કરી દીધી. મેં દીપને કહ્યું કે જો હું તને ના પાડી દઉં તો? તેના ઉપર દીપે કહ્યું કે તો હું તમારાથી દૂર ચાલ્યો જઈશ. જ્યારે મને સમજ આવ્યું કે જો દીપ મારાથી દૂર ચાલ્યો જશે તો મને તેમનાથી જે પૈસા મળે છે તે બંધ થઈ જશે. પછી મારું ઘર કઈ રીતે ચલાવીશ? ત્યારે હું ગભરાઈ ગઈ. મને પૈસાની ખૂબ જ જરૂર હતી, કેમ કે મારા પતિની સેલેરી એટલી બધી હતી નહીં કે તેનાથી બધું પૂરું થઈ જાય. અમારો 13 વર્ષનો એક દીકરો પણ હતો, જેને ભણવા માટે અમે તેને તેમની મામી પાસે રાખ્યો હતો અને તેના ભણવાના પૈસા પણ વચ્ચે વચ્ચે અમારે મોકલવા પડતા હતા. આ બધું વિચાર કરીને મેં વિજયને છોડી દીધો હતો અને દીપને તે બધું આપવા માટે હું તૈયાર થઈ ગઈ હતી, જે દીપ ઈચ્છતો હતો. મને લાગ્યું કે દીપને આ બધી બાબતોની જાણકારી વધારે હશે નહીં અને તે શું કરી લેશે. પરંતુ જ્યારે તે મારી પાસે આવ્યો તો તે એકદમ અનુભવી પુરુષની રીતે મારી સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. તે એકદમ અનુભવી હતો. તે પોતાની હવસ મારી સાથે જે રીતે સંતોષ કરી રહ્યો હતો તે જોઈને એમ લાગી રહ્યું હતું કે આ તો કોઈ એકદમ અનુભવી પુરુષની જેમ પોતાની પ્યાસ બુઝાવી રહ્યો છે. હું તો દીપને એક નાનું બાળક સમજતી હતી, પણ તે બાળક હતો નહીં. હવે તે દરરોજ એક્સ્ટ્રા ક્લાસના સમયે મારી સાથે શરીર સુખ માણતો હતો. આવી રીતે 8-10 દિવસ વીતી ગયા. એક દિવસ મેં દીપની પાસે એક એવી મેડિસિન જોઈ જે તેની પાસે ન હોવી જોઈએ. મેં તેને પૂછ્યું કે આ તાકાત વધારવાની મેડિસિન તે ક્યાંથી લીધી? તો તેણે કહ્યું કે પૈસા ફેંકો તો બધું મળી જાય છે, જેવી રીતે તું મને મળી છે. દીપના આ શબ્દ સાંભળીને મને થોડું અજીબ લાગ્યું, પરંતુ મને પૈસાની જરૂરત હતી એટલે મેં તેની વાતો ઉપર ધ્યાન આપ્યું નહીં. મારી સાથે તે શરીર સુખ માણતા પહેલાં તે મેડિસિન લેતો હતો. મેં ઘણી વખત તેને આ મેડિસિન લેવાની મનાઈ કરી. પછી એકવાર જ્યારે તે મેડિસિન વગર મારી સાથે શરીર સુખ માણવા લાગ્યો હતો, તેને ખૂબ જ ખુદને કમજોર મહેસૂસ કર્યો. મેડિસિન વગર તે શરીર સુખ મારવા માટે અસમર્થ હતો. તે પોતાની જાતને ખૂબ જ મોટો સમજતો હતો અને એ દેખાડતો હતો કે તે બધું કરી શકે છે, પણ તે બધું પેલી તાકાતવાળી મેડિસિન લેવાથી તે બધું કરી શકતો હતો. તે દિવસે દીપને ચક્કર આવી રહ્યા હતા, તો પણ તેને મારી સાથે સમય પસાર કર્યો. દીપ મારી બધી જ જરૂરત પૂરી કરી રહ્યો હતો અને હું તેને તે સુખ આપી રહી હતી જે તે ઈચ્છતો હતો.
આ બધી બાબતોની મારા પતિને જરા પણ ખબર હતી નહીં. મેં વિજયને એ કહીને રાખ્યું હતું કે મારી પાસે 2-3 કમજોર વિદ્યાર્થીઓ છે જેને ભણાવવા માટે હું મદદ કરી રહી છું, તો તેમના માતા પિતા મને 10,000 રૂપિયા એક્સ્ટ્રા ફી આપી છે. આનાથી વિજય ખૂબ જ ખુશ હતો કે તેનો તો ફાયદો થઈ રહ્યો છે. તેને મારા અને દીપના સંબંધ વિશે કોઈ પણ જાણકારી હતી નહીં. એક દિવસ મારા મોબાઈલ ઉપર મારી બહેનનો ફોન આવ્યો. અનિતાએ મને ફોન ઉપર જે કંઈ પણ જણાવ્યું તે સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. જ્યારે તેનો ફોન આવ્યો ત્યારે હું દીપની સાથે મારા રૂમમાં હતી. દીપને ચક્કર આવી રહ્યા હતા અને તે મારા બેડ ઉપર મારી બાજુમાં હતો. મારી બહેનની વાત સાંભળતા જ મેં દીપને મારાથી અલગ કરી દીધો. અનિતાએ કહ્યું કે પૂજા, તારા દીકરાને તું અત્યારે ને અત્યારે જ અહીંથી લઈ જા. તારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું તેને અહીંયા રાખીને ભણાવી રહી હતી, પરંતુ તેને તો એવું કામ કર્યું છે જેનાથી મારી ઇજ્જત ઉપર ડાઘ લાગી ગયો. સંજય જ્યાં ટ્યુશન ઉપર ભણવા જતો હતો ત્યાં તેણે પોતાની ટ્યુશન ટીચર ઉપર જ ખરાબ નજર રાખી હતી. મારા દીકરાની આ કરતૂત સાંભળીને મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં કે હું તેને સાથે ક્યાં મોઢે બોલું કે હું ખુદ પણ એક ટીચર છું અને ટીચર હોવા છતાં પણ થોડા પૈસા માટે એક 17 વર્ષના છોકરા સાથે હું રંગરેલિયા મારી માંગ પૂરી કરી રહી છું. તે દિવસે મને સમજ આવી ગઈ હોત અને જો મેં સમય રહેતા દીપને તે બધી બાબતો માટે મનાઈ કરી દીધી હોત અને તેને મારા પ્રેમ જાળમાં ફસાવ્યો ન હોત તો કદાચ આજે મારા દીકરાએ પણ આવું બધું ન કર્યું હોત. સંજયે જે કર્યું છે તે મારી જ ભૂલનું પરિણામ હતું. મને મારી ભૂલનું અહેસાસ કરાવવા માટે કદાચ આ બધું થયું છે. તે દિવસે દીપ દ્વારા જે પણ કંઈ મને ગિફ્ટ આપ્યા હતા અને પૈસા આપ્યા હતા તે બધા મેં તેને પાછા કરી દીધા અને તેને મેં ટ્યુશનમાં આવવાની સખત મનાઈ કરી દીધી. દીપ જે મેડિસિન લઈ રહ્યો હતો હવે તેની સાઇડ ઇફેક્ટ દેખાવા લાગી હતી, એટલે જ તેણે આ બધાથી બહાર નીકળવા માટે ફેસલો કર્યો હતો. તેણે પણ તે અહેસાસ થઈ ગયો હતો કે તેને ખૂબ જ નાની ઉંમરમાં એક ખૂબ જ મોટી ભૂલ કરી છે. તે દિવસ પછી તેણે ભણવામાં ખૂબ જ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. મેં ટ્યુશન ભણાવવાનું બંધ કરી દીધું કેમ કે પાછલા દિવસોમાં જે પણ કંઈ થયું હતું તેનો મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. હું તેના વિશે મારા પતિને પણ કંઈ કહી શકતી ન હતી કે હું મારા 13 વર્ષના દીકરાની સામે પણ નજર મિલાવી શકતી ન હતી. સંજયે જે કર્યું હતું તે ખોટું હતું, પરંતુ હું તેને ક્યાં મોઢે તેને ઠપકો આપું તે મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. તે દિવસ પછી મેં નક્કી કરી લીધું હતું કે જે પણ કંઈ મારી પાસે છે તેમાં હું ખુશ રહીશ. પૈસા જ બધું નથી હોતું, પૈસાથી વધારે સંસ્કાર હોય છે. હું મારા દીકરામાં અને મારા સ્ટુડન્ટને સંસ્કાર આપવાનું ભૂલી ગઈ હતી. પૈસા કમાવાની ધૂનમાં હું મારા સંસ્કારો ભૂલી ગઈ હતી. ભગવાને મારા દીકરા પાસે ભૂલ કરાવીને મને મારી ભૂલનો અહેસાસ કરાવ્યો. તે દિવસ પછી મેં મારા દીકરાને સારા સંસ્કાર આપવા લાગી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાથી મને હિંમત મળે છે, તો પ્લીઝ લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.